સાબરકાંઠાના હિંમતનગરની હાથમતી નદીમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો। ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો। પોલીસ તપાસ શરૂ। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક હાથમતી નદીમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે। ગિરધરનગર પાછળના વિસ્તારમાં બનેલી આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢ્યો હતો। હિંમતનગર એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। પ્રાથમિક માહિતી અનુસાર સોમવારે હિંમતનગર ગિરધરનગર આવાસ યોજના નજીક હાથમતી નદીમાં એક યુવાન પડ્યો હોવાની જાણ સ્થાનિક લોકોએ વિસ્તારના રહીશ કુમાર ભાટને કરી હતી। કુમાર ભાટે તાત્કાલિક હિંમતનગર ફાયર વિભાગને જાણ કરી હતી। ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને યુવાનનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યો હતો। ભોલેશ્વરના રહેવાસી કુમાર ભાટે આપેલી જાણકારી મુજબ આ મૃતદેહ હિંમતનગરના ભોલેશ્વર ખાતે પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા અતુલ ચૌધરીનો હોવાનું પ્રાથમિક રીતે જણાયું છે। અતુલ ચૌધરી મંડપની કામગીરી કરતા હતા અને વહેલી સવારે ઘરેથી કામે જવા નીકળ્યા હતા। હિંમતનગર એ ડિવિઝન પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર હમીદ મંસૂરી, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।